નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું. સાથીઓ, આજનો વિષય અને એટલે કે વિડીયો જોરદાર છે. એટલું યાદ રાખજો. વિડીયો છે ને અંત સુધી જોજો, એટલું યાદ રાખજો. સાથીઓ, આહા મારે ન તો પીવો ને મન પાયો રે મદરો દારૂડો મેં કેસે. આહા સાથીઓ, જો તમારા શરીરના અંદર નપુંસકતા આવેલી હોય અને કમજોરી આવી ચૂકેલી હોય, થાક રહેતો હોય અને તમારા લગ્ન થયેલા હોય ને તમે પરણેલા હોય ને વઢા ના હોય ને કુંવારા ના હોય ને તમારા બહેરું હોય, પણ તમારો જે પાળેલો પક્ષી કહેવામાં આવે જેને પેરેશ કરશે, એ જો પેરેશ પક્ષી જો વીક પડતો હોય એટલે કે કમજોર પડતો હોય, તમારું હથિયાર કમજોર પડતું હોય, તો એનું કારણ શું છે, એનું રીઝન શું છે, એ હું તમને જણાવવા આવ્યો છું. એટલું બધું મોટા ભાગે આપણા ગુજરાતના અંદર સૌથી વધારે વ્યસન થતું હોય ને તો આ માવાનું વધારે થાય છે. એટલું વાત જો આ યુડીપી મસાલો લાવ્યો છે, પણ માવો વધારે ખાઈ છે, એટલે કે મસાલો ખાઈ છે. એટલો બીજા નંબર પર બીડી, ત્રીજા નંબર પર બુધાલાલ, ચોથા નંબર પર વિમલ, પછી એટલે કે આ બધી આ વ્યસન છે. એટલું બધું વ્યસન શરીરને કેટલું નબળું કરી નાખે, કેટલું વીક કરી નાખે છે ને, એ આ મારો આ વિડીયો અંત સુધી જો તમને ખબર પડી જાય. સાથીઓ, કોઈ પણ પ્રકારનું તમે વ્યસન કરતા હોય ને તો એનાથી છે ને કેન્સર તો થાય જ છે. એટલું યાદ રાખજો. તમને બતાવી દઉં જો એ આ જો આ કેન્સરનું આ નિશાન છે. જો આ લખેલું છે, તમાકુ સેવન યાની અકાલ મૃત્યુ. અને કેન્સર થવાની શક્યતા છે. જોઈશો આવું કેન્સર થાય. એટલું યાદ રાખજો. એટલે હું તમને કહું છું કે સંયમ રહેજો, બનજો વફાદાર, વ્યસન કરતા નહીં. એક વખત જો કેન્સર થઈ ગયું ને તો તમારી લાઈફ અને તમારી જિંદગી બગડી જાય. પછી તમે વ્યસન છોડે કોઈ કોમનું નહીં. એટલું યાદ રાખજો. સાથીઓ, વ્યસન કરવાથી છે ને શરીરના અંદર એટલી બધી નબળાઈ આવે કહી શક. પહેલું તો પાચન તંત્ર એટલે કે ડાયજેશન સિસ્ટમ, જે એન્જિન, એ ખરાબ થઈ જાય છે. એટલું યાદ રાખજો. કબજિયાત રહેશે, ગેસ રહે, એસિડિટી બધું થવાનું મૂળ કારણ છે ને આ બધું છે. એટલું યાદ રાખજો. સાથીઓ, આ ચાય પણ આવી જાય છે માર્કેટના અંદર. ચાથી પણ એસિડિટી વધી જાય. એટલું યાદ રાખજો. અને પેટને એકદમ ખરાબ કરી નાખે છે, કબજિયાત કરી નાખે છે. સાથીઓ, આ બધું છે ને જે વ્યસન છે ને બહુ નડવાવાળું છે. અને અમુક આ વસ્તુ છે ને તમને તમારા શરીરના અંદર જે તમે વ્યસન કર્યું છે ને એનાથી જે નબળાઈ છે ને નબળાઈને પાછી લાવશે. એટલું યાદ રાખજો. એટલે કે નબળાઈને પાછી લાવશે, એટલે કે વધારે લાવશે નહીં. જે તમારા આવી છે ને વધારે, એને થોડી ઓછી કરી નાખશે. એટલું યાદ રાખજો. અને તમને ફરીથી માર્કેટમાં લાવી દે. એટલું યાદ રાખજો. સમજી જાજો કેવી રીતે માર્કેટમાં લાવશે, હું તમને પછી કહેવાનો છું. એટલું યાદ રાખજો. સાથીઓ, પહેલાં તો એક વાત સાચી કરી નાખું, એક લાઇક કરી નાખજો. મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની છે, કારણ કે તે મારા એક વિડીયોના લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે, પ્લસ મારી આબરૂ હોય છે, પ્લસ મારી કેટેગરી છે અને મને વિડીયો બનાવી શકશે. સાથીઓ, જો તમે દારૂની પોટલી પીતા હશો ને તો તમારું ઘર બરબાદ થઈ જાય. એટલે તમારો પરિવાર વિખરી જશે, તમારે ઝઘડા વધી જાય, દુશ્મની વધી જાય. એટલું યાદ રાખજો. ઓનાથી દેવું થઈ જાય, કર્જ થઈ જાય છે. એટલું યાદ રાખજો. એટલે કે દારૂ પીતા ને આ દારૂ છે તમારા જે હથિયારને પણ વીક કરી નાખે, કમજોર કરી નાખે છે. આ ચા પીવાથી પણ કમજોર થઈ જાય છે. પછી આ યુડીપી મસાલો એટલે કે માવો ખાવાથી પણ થઈ જાય છે. પછી બુધાલાલ, આ બીડીનું સેવન કરવાથી ઘણા બધા રોગો થઈ છે. એટલું યાદ રાખજો. ઘણું બધું થાય. ઓનાથી લીવર ખરાબ થાય છે. ઓના બધા જે વ્યસન છે ને એ બધું તમારા શરીરને એટલું બધું ખરાબ કરી નાખે ને. એટલે મારો આ વિડીયો બનાવવાનો હેતુ એવું છે કે વ્યસન છોડો અને વ્યસન મુક્ત બનો. એટલું યાદ રાખજો. તમે જો પૈસા બચાવવા માગતા હોય, તમે તમારા શરીરને બચાવવા માગતા હોય, તમારા શરીરના એન્જિનને તમે બચાવવા માગતા હોય અને તમારી લાઈફને એન્જોય કરવા માગતા હોય અને તમારી વાઈફ સાથે તમે રંગરેલિયા રાતે સગા ચોગા મારવા, સારી રીતે મારવા માગતા હોય અને બરાબરનો આનંદ મેળવવા માગતા હોય અને બહુ ખુશ રહેવા માગતા હોય તો વ્યસન છોડો. વ્યસન તમને બરબાદ કરશે, તમારા પૈસા બગાડશે, તમારું શરીર બગાડશે, બધું બગાડી નાખશે. એટલું યાદ રાખજો. સાથીઓ, તમારા લગ્ન થઈ ગયેલા હોય ને તમે ઓઢાના હોય ને કુંવારા હોય ને તમારા બૈરું હોય તો આ બધું છોડી મૂકવાની જરૂર છે. એટલું યાદ રાખજો. સંયમ રહેજો, બનો વફાદાર રહેજો, નહીં તો જ્યાં ખાતામાં. એટલું યાદ રાખજો. સાથીઓ, આ બધું નડતર રૂપ છે. એટલું યાદ રાખજો. આ બધું નડતર રૂપ છે. એટલું યાદ રાખજો. સાથીઓ, જો તમે આ બધું વ્યસન કરેલું હોય અને ધીરે ધીરે તમે આસ્તે છોડશો અને છોડ્યા પછી તમારા શરીરના અંદર કેવી રોનક શક્તિ આવશે તમને ખબર નથી. એટલું યાદ રાખજો. બહુ આવી જાય. એટલું યાદ રાખજો. અને જો તમે આ બધું વ્યસન કરતા હોય અને પછી તમારું હથિયાર જો વીક પડ્યું હોય તો તમે જોઈ શકો મારા કેમેરા સમક્ષ આ વસ્તુ, જેને લહણ કહીએ છીએ, જેને આપણે આદુ કહીએ છીએ, જેને મરચાં કહીએ છીએ, એનું સેવન કરવાનું છે. કારણ કે લહણનું સેવન કરવાથી, આદુનું સેવન કરવાથી અને મરચાંનું સેવન કરવાથી છે ને
એટલે પાળેલો પક્ષી પોપટ છે ને ટાઈટ ને ઉત્તેજિત રહેશે એટલું બધું. આપણે પક્ષીની પેરેસ્ટની વાત કરે છે, તમારે સીધો નંબર લગાવવાનો છે, ડાયલ કિયા હુઆ નંબર રોંગ નહીં હે સીધા હે સાથીઓ. એટલે હું તમને શું કહેવા માગું છું, આદુવાળી ચા પી શકો, ઉકાળી લહણનું સેવન કરી શકો છો, લહણની ચટણી ખાઈ શકો છો, પણ તમારે છે ને આ બીડી, બુધાલાલ, આ માવો, વિમલ, આ મિરાજ, આ દારૂ, આ ચાન બધું સેવન કરવાનું નહીં. એનાથી છે ને નપુંસકતા આવશે અને વીર્ય પણ ઓછું બનશે. એટલો બધી વીકનેસ આવી જાય, કમજોરી આવી જાય છે. સાથીઓ આપણો વિડીયો ગમ્યો તો એક લાઇક કરજો, ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર મળે. મિત્રો આવજો, બાય, શું ટાટા. સાથીઓ આ જમણવારો છે, આ જમવાનું છે, જો હવે હું જમવા બેસી જઉં. તમને ખબર હશે કે હવે પહેલું તો પોટલી માસ્ટર છે, પહેલી દારૂની પોટલી પીવાનું છે, આપણે પહેલી પોટલી પી નાખાડો, શરૂઆત કરો.